ગુજરાત રાજ્ય એક, પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે. ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ખવડના જામીન થયા હતા. આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે, એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી. પરંતુ હાર્દિક પટેલ, જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે, એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે, ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે. એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એટલે એમને પકડવા માટે, એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈ પણ રાજ્યપાલની જરૂર નથી. પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારે આગામી 13, 14 અને 15 આ 3 દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનશનનું એક આયોજન કરેલું છે. એમાં આ અનશન પ્રોગ્રામની અંદર આજે પરમિશન, લીગલી જે કંઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે. આમાં પરમિશન આપે તો આગામી 13, 14 અને 15 આ 3 દિવસ અનશનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે. અને